આજ છે સન્ડે અને આજ 2 વાગ્યા સુધી હું કામ કરવાની હે। 18 વાગ્યા 7:30 હું ઉઠે ગઈ, દાદી ઉપર ઉઠે ગયા અને હું હમણાં ઉપર જાય દાદાને ઉઠાડી અને બસ ઈ જ છે। આજ તો ફટાફટ હમણાં ટાઈમ વયો જાય કે વરખ હોય 2 વાગે જવાનું હોય કે 2 વાગે ઘેર જવાનું હોય તો એ રીતના। અને આજ બપોર પછી મારે કંઈ કામ હે નહીં, તો જોવા જો કોઈનો કંઈ મેસેજ આવી છે કામનો તો જાય, બાકી ઘેર જ છે। તો મળીએ થોડીક વાર પછી, ત્યાં સુધી બાય બાય, રાધે રાધે। હેલો ગાઈસ, રાધે રાધે। તમે જોવે હગો આ એક કાયરી 2 ઝાડવાનું કરેલું હે, ટૂંકમાં આવેલા હે ને એ ઉપર સડ્યા, ખબર નહીં કીવાના હોય, કોઈને ખબર હોય તો કીજો, હું નજદીકથી દેખાડા આ રીતના। અને ઉપર હે ને એ ઓલી હે કાં કહેવાય ખજૂરી, કાં ખબર નહીં આપણે ખારેક કાંઈ કહે, પછી આ એમાં જોઈન્ટ થયેલ હે, જો હવે આ તો બેયમાં એવી રીતના જ છે। પછી આ હે એવોકાડો, એવોકાડાનું ઝાડવું હે, આ હે આંબાનું ઝાડવું, આ હે સંતરાનું ઝાડવું, ઓલું આઈ થિંક સંતરું જ લાગે કે લીંબુ હોય, ખબર નહીં। અને પછી બધા નાના નાના ઝાડવા હે, અને આ વેલો તો કીવાનો હોય, જો એનો આવી રીતના હે, કેટલા ટાઈમથી હે ત્યાં વેલો હોય, એ જાડિયું જાડિયું થઈ ગયું। હેલો, રાધે રાધે, કેમ છો બધાય? મજામાં? તો ફાઇનલી હું દાદાનું દાદીનું કામ કરીને 2 વાગે ઘેર આવતી રહી હતી, અને 2 વાગ્યા પછી મારે આજ બપોર પછી કંઈ કામ નહોતું, હું કંઈ ગઈ ને ઘેર જ છે। તો બસ ઘરની સાફ સફાઈ કરી, મારા હાટું રસોઈ બનાવી અને કપડાં નહોતા એ બધાય, ટૂંકમાં કેમ કે આજ બપોર પછી મને ટાઈમ મળે, પાછું વરે કાલેથી પાછું મારે કામ હે તો પછી ટાઈમ જડે નહીં, એટલે આજ બધું કરી લીધું, જેથી કરીને 2-3 દી કદાચ ફ્રી ન થા તો પણ હાલે। તો હમણાં નાહી ધોઈને ફ્રેશ થઈને ફ્રી થઈ, થોડીક વાર આરામ કર્યો, તો હુવે ગઈ તી આવે ને એ જ કર્યું ને, હેવ ફ્રી થઈ ગઈ, તો હેવ હમણાં જમે અને પછી થોડીક વાર ફોન જોવી, કેમ કે ફાઇનલી આજ મારે ઘેર તો નેટવર્ક આવે, મારા દાદા દાદીને ઘેર નેટવર્ક ન આવતું, તો એવું હતું। અને હું નાથી 2 વાગે નીકળી હતી, એટલે 10-15 મિનિટ થાય આ પૂગતા, તો બસ એ જ કર્યું। અને અત્યારે દાદાને બહુ સારું નહોતું, એના ઘેર મહેમાન આવ્યા હતા, એના ભાઈઓને એના બેનોને ખબર નહીં કે બુકને લઈને આવ્યા હતા, તે બધા વાંચતા હતા અને હું બેઠી હતી। અને દાદી જે મેં તમને ઓલું બતાવ્યું હતું નહીં કે ઓલું પૂઠાનું બધું બનાવે, એનો સ્ટુડિયો હે એના દીકરાની વહુનો, તો એ ના ગાતા, તો એ પાછા 2 કલાક પછી આવ્યા। ખબર નહીં એક કોકની કમેન્ટ્સ હતી કે તમારા પાસે ગીતાનું જ્ઞાન હે, તો મેં જ ગીતાજી વાંચી, મારા પાસે ખબર નહીં, પણ હા ઘણું આપણે સાંભળતા હોય, હું પ્રેમાનંદજીનું વધારે સાંભળા, તો પ્રેમાનંદજીનું સાંભળતા હોય, પ્લસ આપણે ટીવીમાં જોતા હોય, ફોનમાં જોતા હોય, તો થોડું પછી જિંદગી આપણી જ્ઞાન દે ને એ કોઈ વસ્તુ ને જ દે શકતી, ને તો ફોન દે શકતો, ને પ્રેમાનંદજી દે શકતા, ને ગીતાજી દે શકતા, પછી આપણી જિંદગીમાંથી શીખીએ અને જે આપણી ઠોકરું લાગે ને આપણી જે શીખીએ ને એ કઈ વસ્તુ આપણી કાંઈથી નથી શીખી શકતા, કેમ કે તમને તમારા મા બાપ કે તમારા આજુબાજુવાળા તમને કોઈ કંઈ કહે તો આપણે એ થાય કે એવું થોડું હોય, લાઈક એવું લાગે, જો આપણે નાના હોય તો આપણા મા બાપ આપણી સલાહ દેતા હોય કે ભાઈ કોઈનો વિશ્વાસ ન કરવાય કે આ ન કરાય કરે, તો આપણી એ વસ્તુ નોર્મલ લાગતી હોય કે એવું થોડું હોય એવું, પણ જ્યારે આપણી લાઈફમાં એવા માણસ આવે, આપણી દગા દઈએ ને આપણી ટૂંકમાં એ રીતના ઓલું આપણા એરી ખોટું કરે ને જાય, ત્યારે આપણે એમ થાય કે હાચી વાત છે યાર, મેં ખોટા માણસ ઉપર વિશ્વાસ કરી લીધો કે ખોટી વસ્તુ ઉપર વિશ્વાસ કરી લીધો, ત્યારે આપણી બુદ્ધિ આવે કે આ પછી આપણે બીજી ફેરે ધ્યાન રાખીએ, લાઈક એક ફેરે તમે ગમે એનાથી રસ્તા ઉપરથી જતા હોય અને જે જગ્યાએ પડો બરાબર, તો પછી પાછા તમે જ્યારે રસ્તા ઉપરથી ન ગયો તો એ જગ્યાએ જાઓ એટલે તમને યાદ આવે કે હું આ પડી હતી અને મને આ લાગ્યું હતું, તો એ રસ્તે જાઓ કે ગમે એનાથી જાઓ, તમે ધ્યાન રાખીને જાઓ, એટલીસ્ટ કે તમે એવી જગ્યાએથી નીકળો ત્યારે ધ્યાન રાખીને હાલો। તો મારું ખાલી એટલું જ કહેવાનું હોય કે
આગળ હું તમને આમાં જ્ઞાનની વાતો કરા તો મારાથી તમે બધા બહુ બધી દુનિયા જોઈ હે, બહુ બધું શીખાય હે, પણ હું જસ્ટ કાં કે હું મારા પાસે એટલું જ્ઞાન ને જ, પણ જે હું શીખી મારી જિંદગીમાંથી શીખી, તો એ વસ્તુ એ જ કહેવા માંગા કે ભાઈ આપણા જે અનુભવ હોય અને આપણા એ જે થયું હોય ને એમાંથી જ આપણે શીખીએ. બાકી કોઈ આપણી ટીચર કે આપણા મમ્મી પપ્પા કે એ એટલું આપણે નથી શીખવી શકતા. અને તાર એક ટાઈમ જ્યારે આપણે સલાહો દેતા હોય કે જ્યારે એ વસ્તુ ત્યારે આપણે મગજમાં ન લઈએ કે ભાઈ ઓકે એ હા અહીં કર્યું ટૂંકમાં અહીં આગળ નાખીએ, પણ જ્યારે થાય નહીં ત્યારે આપણે શીખીએ કે જો આ નહોતી કરવાની જરૂર, આ કર્યું હોત તો આ ન થાત. એટલે એવી વસ્તુ છે બસ. બાકી હું કંઈ સાધુ સંત કે ભક્ત ને કે મારા પાસે એટલું કંઈ ઓલું હોય, પણ મારા જે લાઈફના ઘણા બધા એવા અનુભવ છે કે હું જે લાઈક તમારા એ શેર કરે હગા કે હગા. અને બાકી આખરે હું તમને આથી સલાહો દે તો તમે કોઈ મારી સલાહો લાઈક ફોલો નથી કરવાના, બટ તમને તમારી લાઈફનો અનુભવી છે, તમે તમારી લાઈફમાં જે અનુભવ્યું છે એ વસ્તુનું ધ્યાન રાખ્યો તો એવું છે બસ. બીજું કંઈ ખાસ નહીં થાય ભાઈ, એ નાના મોટી વસ્તુ જિંદગીમાં થાય ને તો આપણે શીખીએ. અને જ્યારે આપણા એથી કંઈ ખરાબ થયું હોય, લાઈક તમારે કંઈ જોતું હોય ને તમને ન જોડ્યું હોય કે તમારા એથી કંઈ કોઈ ખોટું થયું હોય, પણ ત્યારે તમને બહુ ખરાબ લાગે કે યાર આ વસ્તુ કંઈ મારા એની થઈ, લાઈક નહોતું થવાનું, મારે આ વસ્તુ અહીં જોતી હતી ને અહીં કરું હતું. પણ જ્યારે એ અમુક ટાઈમ જાય ને લાઈક 2 મહિના 5 મહિના વરસદી જાય ને તો તમે પાછળ વરેન જોવો ને ત્યારે તમને થાય કે સારું એ તેદું થયું તો મને આજે આ જડ્યું ને તો આજ મને આ મળ્યું તો આજ વસ્તુ આ બની. તાર તમને દુઃખ થયું હોય પણ તમે થોડાક ટાઈમ પછી પાછળ વળીને જોવો ને તાર તમને થાય કે ના સારું થયું, એ થયું તે મને આજે આ વસ્તુ મને મળી. એટલે કારક કામ હે કે ભગવાન હે ને આપણે એક સમસી પાણી હાટું રોતા હોય અને ભગવાને આપણા હાટું સમુદર રાખ્યો હોય. એટલે જે ભગવાનના નિર્ણય હોય ને એના ઉપર ટ્રસ્ટ કરવાનો. તમારા એથી કંઈ પણ ખરાબ સારું કંઈ પણ થાય ને એમાં ખુશ થઈ જવાનું, બિકોઝ કે તમારા કરતાં તમારી લાઈફ વધારે ભગવાનની જોયેલ છે, તો એને ખબર છે કે તમારા માટે કામ સારું છે અને કામ ખરાબ છે. તો કોઈ દી તમારા એથી કંઈ ખરાબ થાય તો એટલું દુઃખી ન થવાનું, અને કોઈ દી કંઈ સારું થતું હોય તો એટલું ખુશાઈ નહીં થઈ જવાનું કે જે થયું એ હારા હાટું થાય ને એ વિચારે ને મગજમાં લઈ લેવાનું, દુઃખી નહીં થવાનું. જો કે આપણે ખુશ થાય, ખુશ થવામાં કંઈ ખોટી વસ્તુ નથી, પણ જ્યારે દુઃખ આવે નહીં ત્યારે દુઃખી નહીં થવાનું. એ વિચારવાનું કે આજે આ થયું, આથી વધારે સારું મારા ભાગમાં અહીં છે, એટલે આજે મારા એ રીત થયું. જે હું કંઈ તમને સલાહ હું નથી દેતી યાર, હું જસ્ટ શેર કરા તમારા એરી બસ એ જ છે. સારું મારો વિડીયોમાં પૂરો કરા. થેન્ક યુ. તમે બધા મારા વિડીયા જોવો, લાઈક કરો, શેર કરો અને તમે મારા વિડીયા પૂરા જોઈજો. કોઈને કંઈ પ્રશ્ન હોય તો મારા કમેન્ટ્સ બોક્સમાં કીજો તો હું તમને એનો આન્સર આપીશ જરૂર. બસ બાકી ખુશ રહ્યો અને ખુશ રાખો બધાયની, તમારા આજુબાજુવાળાઓની. પાછા મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે.